અને ચેતનભાઈ કે આજે મારે એક વાત કરવાની છે. કયા વિષય પર વાત કરવાની છે? મતલબ વિષય આપણે આજે આપણી ગાયો જતી રહી ને નામ એક આ ચારે ચાર લાઈનમાં જ ઊભી છે. વાહ રે વાહ. પરિમાં 7 લીટર દૂધ હતું પેલા શરૂઆતમાં. હા બીમાર પડી પેલા. હા જ્યારે પેલો ધાવતો પ્રીતમ ધાવતો. અને માં જતી રહી પછી હજી સુધી કોઈ આમ શેડ વારીને હજી બેઠા નથી ક્યારે. સાચી ત્યાં આવા રતન થાય. ગુરુકુળ ગૌશાળામાં ચેક કરીએ કે અનમોલ રતન કોઈ આયા છે કે નહીં. હા જોજો. હા ઝોંટો હતો ને એ માલ્યા છે. એક ઝોંટા નતા, બે. મા વગરનું એક વાસુડું મોટું કરવું કેટલું મુશ્કેલ થાય. બહુ રૂપિણ છે, રૂપિણની બાજુમાં મેકલ છે, એની બાજુમાં રતન છે, આ બાજુ મધુ છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા આ વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખીએ. બસ હજી આપણા મહેમાન ગયા છે જે તમે ગઈકાલે જોયું હશે. અને ચેતનભાઈ કે આજે મારે એક વાત કરવાની છે. બહુ ઓછું આવા મતલબ આવી વાત થતી હોય કે ચેતનભાઈ કહે કે મારે વાત કરવી છે. એટલે મેં કીધું ચલો ગોઠવાઈ જાવ જે કાંઈ પણ તમારે બોલવું હોય. બરાબર ને? બરાબર. બાકી અત્યારે બપોરનું ભોજન ચાલુ છે બધાને કે કરી લીધું પૂરું? કરી દીધું બધું. હવે કરી. બાકી શું કે મજામાં? તમે ઘણા ટાઈમે દેખાણા વિડીયોમાં. વિડીયોમાં ઓછા આવે છે. હાજી વાત. બોલો બોલો, શું કહેતા હતા તમે? કયા વિષય પર વાત કરવાની છે? મતલબ વિષય આપણે આજે આપણી ગાયો જતી રહી ને નામ 1 વર્ષ ને માત્ર 5 દિવસ બરાબર થયા. બરાબર. એક પ્રથમ શ્રદ્ધાંજલિ. 1 વર્ષ પૂર્ણ. હા, 1 વર્ષ પૂર્ણ થયું. બરાબર. ત્યારે આપણે જ્યારે આપણી ગાયો ટૂંકમાં ગઈ ને ત્યારે આપણે એવું કીધું હતું કે ભલે તમે અત્યારે હયાત નથી, અમે તો નથી ને, અમે તો હાજર છીએ ને એમ. બરાબર. કે તમે નથી પણ અમે તો છીએ ને એમ. તમે ચિંતા, તમારા આત્માને શાંતિ આપજો. અમે તમારા બચ્ચાને ક્યાંય દુઃખી નહીં થવા દઈએ. બરાબર. બરાબર. એટલા માટે તમે જોઈ લો આ ચારે લાઈનમાં જ ઊભી છે. વાહ રે વાહ. ચારે માં વગર. હા. લાગે કઈ ફરક કે આમાં કોઈને નબળાઈ રહી હોય કે કોઈને આમ ધાવા વગરની મોટી થઈ હોય? જોઈ લો. કમ્પ્લીટ હીરી કેસર. આ કેસરની એનું નામ શું હતું? કંકુ હતું ને એનું? હા, કંકુની કેસર. ને કંકુ પાસે આવી પણ ગઈ, ખબર ને? આજે જ ગઈ છે. હા હા. મિતભાઈ ના ઘરે કંકુ ગઈ, બરાબર. કોયલની દીકરી. હા હા. એટલે કંકુ થઈ ગઈ અને આ કેસર છે. બરોબર. બરાબર. જો છે કે આ બધી આ બાજુ આવીને બતાવી દો. આ મલેરની માં જતી રહી. આનું કુંજલ હતું ને? કુંજની કુંજલ. કુંજલ હતો, કુંજ કરી નાખી. બરાબર. જોઈ લો કેવી તૈયાર છે. કમ્પ્લીટ. જિંદગીની શરૂઆત ગમે પડે અને ગમે ત્યારે થઈ શકે એટલે મેન તો ગૌપ્રેમી બધાને જ કહેવાનું, ક્યારેય પણ હિંમત નહીં હારવાની. ગાય તો શું છે કે ભાઈ હવે આપણે કિસ્મતમાં ન હોય તો ક્યારેક આ વસ્તુ બનતી હોય, પણ એનાથી નાસીપાસ નહીં થવાનું. સમજ્યા? કે ગમે ત્યારે ગમે એ ક્ષણે આપણે પાછું નવું ઊભું કરી શકીએ. ત્યારે ખબર પડે કે એ ગાયનું આપણે એમ નથી લાગતું કે આપણે ખરેખર આપણે એની અહીંયા જગ્યા મતલબ ખોટ ઓછી વર્તાતી નહીં. સાચી. થોડો ટાઈમ માટે મતલબ મહિના 1.5 મહિના કે 2 મહિના સુધી એવું લાગ્યું હતું આપણે કે ભાઈ આખી ગૌશાળા ખાલી ખાલી એવું લાગતું. પણ ભાઈ ધીમે ધીમે વળી પાછી આ વાછડીયું મોટી થઈ ગઈ અને પાછી જગ્યા પૂરાઈ ગયું. લાઈટ ચાલુ છે ગાડીની. આમ તો રેવા દે ને, હવે બેટરી લગભગ ઉતરી ગઈ છે. હમણાં ચાલુ નથી ગઈ. લાગે આ માવારી છે. ભલે એ આ ટૂંકમાં બચી પ્રમાણે. એટલે એની માતાને પણ ત્યારે તકલીફ તો પડી ગઈ હતી. આજે મહેલી છે એની મેઘા. એટલે એવું નહીં રાખવાનું કે ભાઈ જીવનમાં કઈ વસ્તુ આપણે આ બધું હોઈ ગયા પછી શું થાય શું ન થાય, કાંઈ ન થાય. સાચી વાત. સમજ્યા? આપણે પલાવ પર હોય તો બધું કમ્પ્લીટ પાછું તૈયાર. મહેનત એની ચાલુ રાખો એટલે હા, પાછું ભગવાન છે એ પાછું હતું એમ એવું કરી દે. સાચી વાત. આ તો મલીરને બતાવો. જો મલીર મંગારો. મલીરની વાત તો હું તમને કરી દઉં કે મલીર તો હજી સુધી ધાવે છે. પરીની અંદર જે 2, 3 કે 2.5 લીટર જે દૂધ નીકળતું હોય હજી ધાવે છે. તો એ થોડો ટાઈમ માટે બીજી ગાયોને આપણે ધોવડાવી તો પછી ખોરાક મતલબ આ જે ચરો છે ખાણદાણ ઉપર આપણે લઈ લીધી હતી 3 વાછડીઓને. પણ આ મલીર છે હજી સુધી પરીને છે ધાવે છે. હજી બધી પરીમાં 7 લીટર દૂધ હતું પેલા શરૂઆતમાં. હા. બીમાર પડી પેલા. હા. જ્યારે પેલો ધાવતો પ્રીતમ ધાવતો. અને માં જતી રહી પછી હજી સુધી કોઈ આમ શેડ વારીને હજી બેઠા નથી ક્યારે. સાચી. ત્યાં આવા રતન થાય.
ચલો બસ બસ વાતને વિરામ આપી દેવાનો. અસ્તુ. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. મને કાંઈ વાંધો નહીં. આમ પણ અત્યારે લગભગ બે વાગી ગયા છે અને ભૂખ એવી જ લાગી છે, તો હવે જાય ઘરે. અને મેન તો શું, ચેતનભાઈને અમારે 2-3 દિવસથી એવી વાત થતી હતી કે એક દિવસ વાછડીનો વિડીયો બનાવવો છે, અને આ જે ગાયો જતી રહી એને એક શ્રદ્ધાંજલિ રૂપે એક વિડીયો બનાવવો હતો. તો બસ એ જ પર્પઝથી. અને એક વર્ષ પછી ગાય આપણી વાછડીઓ છે એને આત્માને ક્યારે એવું ન થાય કે આ બોલ્યા પછી બીજું કરી જાય એમ. ના, જોઈ લો સાચી એને કોઈને ખબર ના પડે કે આમાં એની માં જતી રહીને આ એમને મોટી કરેલી એમ. હમ. નકર ખાલી ગાય મરી જાય ને તો વાસળું મોટું કરવું બહુ ભાઈ અઘરું પડી જાય. સાચી વાત. એને સાચી. પેલા 4-4 5-5 વાસળી મોટી કરી લીધી, હમ એ નાની વાત ન કહેવાય એમ. હમ આ જો એની માં વાળી આમ જોઈ લો કેટલો ફરક છે. આ બધી એની આ તો બેચ જ આખી અલગ છે આપણી. બે ચાકી અલગ છે. જો તો એની મનમાં નથી કઈ. હજી એક ક્યાં ગઈ ઘટે છે? બેઠા નીચે. બાહોડ ને. હમ જો કેવા તૈયાર છે. હમ બાહોડ ઉભી થા. બાહોડ 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 હાલ. આ બધામાં બધાથી મોટી બાહોળ છે કે આર્યા છે? ની રાણી છે. બહાર તો નાની. પણ સૌથી વધારે મોટી આ લાગી અત્યારે કાશી, પછી રાણી આવે, બાહોળ 3જો નંબર ને આ 4થો નંબર. એમનામાં છે તો પછી હજી એક અમારો રતન જા આમ એ તો હમણાં જોઈ લીધું. એને હવે થોડા ટાઈમની અંદર બધું ધ્યાન રાખીને આની અંદર લઈ લેશું. બાકી અત્યારે હવે મેં તમને જણાવ્યું પ્રમાણે જઈએ ઘરે અને ખાઈ લેશું છે. તો જીવમાં જીવ આવે, નહીં તો બોલવાની તકલીફ પડે. નીકળી ગયા ને અત્યારે હું આવ્યો ગુરુકુળ ગૌશાળાએ. ગુરુકુળ ગૌશાળામાં ચેક કરીએ કે અનમોલ રતન કોઈ આવ્યા છે કે નહીં. એ આંખલાનું છે. લવારા વાસુડા નહીં લાગતા, જે છે એ બધા મોટા જ છે. આ તો જો બન્યું હતી. હા હા દેખાતું. હા જોજો. હા હા ઝોંટો હતો ને એ માલ્યા છે. એક ઝોંટા નહોતા, 2 કેવા તૈયાર છે. જોવો કેમ જોવો હે, પણ આને કાંઈ ફરક નહીં પડતો. જો હા હાવ જ માણસ. અત્યારે ગાયો હાજર નહીં. બાકી આપણે જે કિંગ અહીંયા તૈયાર થઈ રહ્યો છે એ ચેક કરે જ, પણ અત્યારે અહીંયા હાજર નહીં. અત્યારે જે છે એ બધા આ બધા છે. જુઓ તમે આને જુઓ કેમ, પણ એ છે પછી એની બાજુવાળો આ છે જબરદસ્ત. આખાનો પ્રતાપ છે. નહીં તો અહીંયા ગાયો એટલી બધી સારી નહીં, આપણે વિચારીએ ને એટલી બધી સારી ગાયો નથી, પણ આખા અહીંયા પહેલેથી જ સારા યુઝ થતા આવે છે અને વાપરતા આવે છે એ લોકો. એટલા માટે ધીમે ધીમે જે આવનારી જનરેશન છે એ બેસ્ટ તૈયાર થાય છે. બાકી સામે પણ લવારામાં કોઈ છે નહીં, એટલે જે વાસુડા છે એ જ હમણાં કાંઈ વેતર મતલબ કે કોઈ ગાયો વિયાણી નહીં લાગતી. તો પણ વસ્તુ જ અલગ છે આખી. જે હે ને આમ ખેંચે જો આમ એ. બાકી હું અત્યારે આ ગાયની દવા કરવા માટે અહીંયા આવ્યો છું. તો એ ગાયની દવા કરવી છે મારે, પણ માણસ આવે ને તો થાય. એટલે માણસને હાથ દઉં અને પછી આની દવા કરીએ અને પછી જાય ફરી આપણી ગૌશાળા. ગઈકાલે આપણે ચેતનભાઈએ વાત કરી હતી કે કઈ રીતે બધી વાછડીઓનો ઉછેર થયો. એમને આપણે અહીંયા એક્સપિરિયન્સવાળા છે માણસ આવી ગયા છે. જય માતાજી. આ તો પાણી લઈને આવ્યા હોય. શું વિચાર શું છે કે બોલવું છે આજ તો મોં હુકાવાની થયું. કાલ ચેતનભાઈ વાત કરી કે જે હું વાડાની અંદર જો એક બેઠી, એની બાજુમાં આ બાજુ બેઠી 2 કાબરી ને હું બેઠી ને મલીરને, એ બધી વાસળીઓ પછી એક અહીંયા ઊભી આ બાજુ એ બધી વાસળીઓ રહી ને એ મા વગરની ઉછેરી. બરાબર ને? મા વગરનું એક વાસળું મોટું કરવું કેટલું મુશ્કેલ થાય. સાચી વાત છે. પણ છતાં મહેનત કરીને બધું ભગવાને મતલબ જે કર્યું એ બધું આપણે મહેનત કરીને ભગવાને આપણી વાત રાખી અને ઇજ્જત રાખી. બાકી સામે બેઠી ને
પરમ દિવસ સવારે ફળી ગઈ કમ્પ્લેટ પોપટિયાથી બરાબર. ઓ ભાઈ બન રાજી છે સીધા ગાડી લઈને અહીંયા ને કેટલા એને બધાને એને જી છે એને આ વખતે ગાય એને દીધી બધી બનાવી રાખી બાકી બધા જો છાંય ઊભા ને અમુક અહીંયા ખાવાનું બધું કઈ રતન ખાય રહી ને આ તો અહીંયા બેઠી સાહેબ એક કાલ બધી દીધી બધી એટલે એ અમે દૂધ ખાવા દીધી કોયલ દૂધ ખાવા દીધી એ લઈ ગયા એમાં પણ એ લોકો એટલા રાજી થયા અહીંયા આમ સ્વાગત કર્યું ગાયનું હક્કા તો શોખ તો એને જ કહેવાય ને. બાકી અત્યારે બધા નીણ માર નાખીએ સૂકી ઝાડ નાખી દે નીણની અંદર અત્યારે પાણી ભરાય છે. બાકી કયો તારી ગાયું કીધી બતાવી તમે કહેતી તમે કીધી ને વરસાદ થવા દે હવે પણ હારે સારું લાગે બધું. સારું લાગે રોડું લાગે. લીલું હા રોડું ને રડિયામાં અમારું આગળ અમારું વાત. કે તમારું ના અમારું તમારું કાંઈ નહીં આપણું નહીં કા અમારું તમારું ગીત સાચી વાત છે. તો બસ થોડી વારની અંદર આ બધાને નીણ નાખીએ અને પછી જોઈએ. આપણે પાછળના વાડામાંથી હવે અહીંયા આવી ગયા અને ગઈકાલે જ હજી આપણે વાત કરી હતી કે આનું પ્રમોશન હવે ટૂંક સમયમાં કરવું પડશે ને આજ સવારે તો ફરજિયાત કરવું પડ્યું આનું જોવાનું કારણ કે હું અહીંયા રાડ થઈ ગયો કંકુ કરી મૂક્યું પછી આ એના સાથીદારો સાથે મૂકી પણ અહીંયા પાણી આપ્યું છે ખૂબ ઘણા દિવસ પછી અહીંયા આવી છે ને એટલે પાણી પીતા થશે. જો સામે હજી મોટર આપણે ચાલુ કરી છે ત્યાં પહોંચી ગયા છે ભાઈ પણ એકાદ 2 દિવસ આપણે ચેક કરશું જો ઘણું પાણી પીશે તો પછી જારી આડી કરવી પડશે એટલે જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે ખોલીને બધાને પીવડાવી દેવાનું પણ 2 દિવસ ચેક કરશું. બાકી હવે વળી અહીંયા બેઠક કરી છે એટલે થોડી વાર બેસી લઈએ અને પછી નીણ નાખીને જાશું ઘરે. મિત્રો આપણે માત્રાભાઈ સાથે બેઠા હતા બપોરના અને બપોરથી સીધી રાત પડી ગઈ છે. એનું કારણ એ કે આજે એવું થયું કે આજે મતલબ આજના બ્લોગની શરૂઆત છે ગઈકાલે થઈ ગઈ હતી પછી આવતીકાલના બ્લોગની શરૂઆત એ આજે થઈ ગઈ છે અને પરમ દિવસ આવતીકાલ નહીં એના આગલા દિવસની શરૂઆત આજને આજે જ થઈ ગઈ છે. એ હું ભયંકર કામ આજ તો થઈ ગયું છે બરાબર. બાકી અત્યારે છીએ ગૌશાળાએ ગાયો બધે આરામથી પાણી પી ખાઈ ત્રાય દવાઈ પૂરી થઈને હવે રિલેક્સ કરે છે. બધાને આરામ કરવાનો સમય થઈ ગયો છે. જો આરામથી છે ઊભી વગારે આપણી આર્યા રૂપિણ છે રૂપિણની બાજુમાં મેકલ છે એની બાજુમાં રતન છે આ બાજુ મધુ છે બરાબર. પવિત્રબાઈ નીચે બેઠા છે બસ આ 5 છે આ વાડાની અંદર છે. બાકી હવે થોડુંક ગૌશાળા છે એ માનો કે મેઘા છે બંસી છે એ બધા મોટા વાડાની અંદર જાય ત્યાં સામે એક આપણી જે પરી છે અને કૃષ્ણા 2 ત્યાં બરાબર. બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને ખાસ કરીને કે આપણે આમ શું છે કે એક વાછડી કે એક વાછડો મા વગરનો વાછડાને મોટું કરવું એ કેટલું અઘરું કામ છે. એની સાથે આપણે છે એ 4 વાછડીઓ મોટી કરી નાખી બરાબર. તો આ ખૂબ ગર્વ આપણે અને તમારે બધાને લીધા જેવો છે બરાબર ને પોપટિયા કે તમે વાતો જ છોડી દો એવી મહેનત કરી તમે હે. આ પોપટિયા માટે એક તમારા માટે પોપટિયા માટે બરાબર એક જબરદસ્ત સરપ્રાઈઝ આવે છે. એ આવતીકાલના વ્લોગની અંદર તમને ખબર પડશે બરાબર ને પોપટ. હિન્ટ આપી દઉં આ પોપટીઓ છે ને 1 માંથી 1000 થવાનો છે. કેટલામાં 1 કે 1000 થવાનો 1 કે 1000 બરાબર ને કિંગ સાહેબ બરાબર ઈ કે તો બસ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ આપણે આવતીકાલના નવા વ્લોગની અંદર.